ગયા લેક્ચરની અંદર સજીવો પ્રજનનની આપણે પ્રસ્તાવના જોઈ ચૂક્યા છીએ અને એમાં પ્રજનનના બે પ્રકારની વાત કરી હતી, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આપણે હવે આગળ વાત કરીશું અલિંગી પ્રજનન. આ પદ્ધતિમાં એક જ પિતૃ સંતતિ સર્જવા માટે સક્ષમ હોય છે. મતલબ શું છે કે અલિંગી પ્રજનનની પદ્ધતિમાં એક જ પિતૃ ભાગ લે છે, મતલબ એક જ પિતૃ દ્વારા નવી સંતતિ સર્જાય છે. તે નવી સંતતિ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. તે એકબીજા જેવી લાગતી નથી. અહીંયા કહેવાનો મતલબ એ છે કે નવી સંતતિ સર્જાય જે છે એ કોઈ બીજા જેવી અથવા તો એમના પિતૃઓથી કઈ અલગ લાગતી નથી. તો કોના જેવી હોય છે એવું કહી શકાય? તો કે એ નવી સર્જાતી સંતતિ જે છે તેમના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ. આબેહૂબ પ્રતિકૃતિનો મતલબ થાય છે આબેહૂબ એટલે એક્ઝેક્ટલી એના જેવો, એ આબેહૂબ પ્રતિકૃતિ કહી શકાય. હવે વાત કરીશું કે બાહ્યાકાર અને જનનિક રીતે સમાન હોય તેવા સજીવોને જનનિક પ્રતિકૃતિ કહે છે. અહીંયા બે વસ્તુની વાત કરી. બાહ્યાકારનો મતલબ શું છે? બાહ્ય આકાર, શરીરના આકારની વાત કરી રહ્યા છીએ. જ્યારે જનનિક એટલે જનીનોની વાત કરીએ કે બાહ્યાકાર રીતે અને જનનિક બંને રીતે સમાન હોય તેવા સજીવોને શું કહેવામાં આવે છે? જનનિક પ્રતિકૃતિ અથવા તો તેને ક્લોન કહી શકાય. હવે આપણે અહીંયા વાત કરીશું કે અલિંગી પ્રજનન જુદા જુદા સજીવ સમૂહોની અંદર કેવી રીતે થાય છે એ જોઈશું. તો અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય છે. મતલબ કે એક કોષીય સજીવોમાં અલિંગી પ્રજનન સામાન્ય રીતે જોવા મળે છે. એક કોષીય સજીવો એટલે જે સજીવો માત્ર એક જ કોષ ધરાવે છે તે સજીવોમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. અહીંયા વાત કરીશું આપણે અલિંગી પ્રજનન એક કોષીય સજીવો સિવાય ક્યાં જોવા મળે છે? તો કે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે છે. આપણે શેની ચર્ચા કરી રહ્યા છીએ કે અલિંગી પ્રજનન જુદા જુદા સજીવ સમૂહોમાં ક્યાં જોવા મળે છે? તો પહેલા વાત કરીએ એક કોષીય સજીવોમાં, ત્યાર પછી શું વાત કરી? સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે છે. સરળ કક્ષાનું આયોજન એટલે કે હજી નિમ્ન કક્ષાની વનસ્પતિ અને નિમ્ન કક્ષાના પ્રાણીઓ કહી શકાય. હવે વાત કરીશું પ્રોટિસ્ટા અને મોનેરા. પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિની વાત કરવામાં આવી છે. આ પ્રોટિસ્ટા અને મોનેરા જે છે એના સજીવો
એ સજીવોમાં સંવિભાજનથી સર્જાતી અથવા તો સર્જાતા નવા કોષો એ નવી સંતતિ તરીકે વર્તે છે. અહીંયા શું વાત કરી છે કે પ્રોટિસ્ટા અને મોનેરા એમાં સંવિભાજન એટલે શું? તો એક કોષ હોય એના બે સરખું વિભાજન થાય અને તેમાંથી બે સમાન કદના નવા કોષોનું નિર્માણ થાય. આ નવા કોષો સર્જાય છે. નવા બંને કોષો નવી સંતતિ તરીકે વર્તે છે. આ વાત થઈ પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર. એટલે એવું કહી શકાય કે પ્રોટિસ્ટા અને મોનેરામાં કોષ વિભાજન એ પ્રજનનનો પ્રકાર છે. મતલબ કે પ્રોટિસ્ટા અને મોનેરામાં કોષ વિભાજન દ્વારા જ પ્રજનન થાય છે, નવી સંતતિનું સર્જન થાય છે. આટલું એકવાર જોઈ લઈએ, પછી આગળની વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરી અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં શું વાત કરી કે અલિંગી પ્રજનનની અંદર એક જ પિતૃ સંતતિ સર્જવા માટે સક્ષમ હોય છે. તે નવી સંતતિ તેઓના પિતૃ જેવી, અહીંયા આ પહેલા વાત કરીશું કે તે સંતતિ જે છે નવી તે એકબીજા જેવી નહીં હોતી. મતલબ કે પિતૃથી જુદી હોતી નથી, પણ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. બાહ્યાકાર અને જનનિક રીતે સમાન હોય તેવા સજીવોને આપણે જનનિક પ્રતિકૃતિ અથવા તેવા સજીવો માટે શબ્દ વાપરવામાં આવે છે, જનનિક પ્રતિકૃતિ. અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય જોવા. અહીંયાથી આપણે કોની વાત કરી રહ્યા છીએ? તો અલિંગી પ્રજનન કયા સજીવ સમૂહોમાં જોવા મળે છે તેની વાત કરી રહ્યા છીએ. તો અલિંગી પ્રજનન એક કોષીય સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. જ્યારે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ અલિંગી પ્રજનન જોવા મળે છે. પ્રોટિસ્ટા અને મોનેરા સૃષ્ટિની અંદર સંવિભાજનથી સર્જાતા નવા કોષો જે છે એ નવા બંને કોષો એ નવી સંતતિ તરીકે વર્તે છે. એટલે એવું કહી શકાય કે પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર કોષ વિભાજન એ પ્રજનનનો પ્રકાર છે. હવે નેક્સ્ટ વાત કરીશું આપણે ઘણા એક કોષીય સજીવો દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. ભાજન શબ્દનો મતલબ થાય છે તૂટવું, વિભાજિત થવું. અહીંયા શબ્દ લખ્યો છે દ્વિભાજન એટલે બે ભાગમાં વિભાજિત થવું. દાખલા તરીકે અમીબા અને પેરામીશિયમ. અમીબા અને પેરામીશિયમ બંને સજીવો જે છે બંને સજીવોની અંદર દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે. તેઓનું પિતૃકોષ એ બે સરખા ભાગોમાં અથવા તો એવું કહી શકાય અર્ધ ભાગમાં વિભાજિત થાય છે. અને તે નવા બે કોષો વૃદ્ધિ પામીને પુખ્ત સજીવ તરીકે વર્તે છે. શું વાત કરીએ આપણે કે એક કોષીય સજીવોમાં દ્વિભાજન દ્વારા પણ પ્રજનન થાય છે. ઉદાહરણ કયું છે? અમીબા અને પેરામીશિયમ. અમીબા અને પેરામીશિયમ બંનેની અંદર પિતૃકોષ એટલે પિતૃકોષ બે સરખા ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને એ બે માંથી નવી સંતતિ સર્જાય છે અને એ બે જે સંતતિ વૃદ્ધિ પામીને પછી પુખ્ત બને છે અને તે પણ તે જ રીતે ફરીથી વિભાજન દ્વારા પ્રજનન કરવા માટે સક્ષમ બને છે. હવે નેક્સ્ટ વાત કરીશું આપણે યીસ્ટની.
યીસ્ટમાં પણ દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે, પરંતુ તે દ્વિભાજન એ અસમ પ્રકારનું હોય છે, અથવા તો એવું કહી શકાય અસમાન વિભાજન. મતલબ અહીંયા આપણે વાત કરી હતી બે સરખા ભાગોમાં અથવા સમાન ભાગોમાં વિભાજિત થાય છે. જ્યારે યીસ્ટમાં શું થાય છે, તો યીસ્ટનું શરીર આ રીતનું હોય છે અને એમાંથી એનું વિભાજન થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે બંને ભાગ એક સરખા દેખાતા નથી. એક ભાગ મોટો છે જ્યારે બીજો ભાગ નાનો, એટલે એ વિભાજન એક એવું વિભાજન થયું કહેવાય અસમ વિભાજન. આ કોની વાત કરી રહ્યા છીએ આપણે? યીસ્ટની. હવે આ જે નવી સર્જાઈ છે એને શું કહેવામાં આવે છે? કલિકા. આ કલિકા, નવી સર્જાતી કલિકા પિતૃકોષ સાથે જોડાયેલી રહે છે. શરૂઆતમાં એક કલિકા પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે, ત્યારબાદ તે કલિકા પિતૃકોષથી છૂટી પડીને સ્વતંત્ર યીસ્ટ તરીકે વર્તે છે. મતલબ કે આ કલિકા હવે શું થશે? પિતૃકોષ પાસેથી છૂટી પડી જશે અને એ કલિકા જે છે એ નવી યીસ્ટ તરીકે વર્તે છે. આ પ્રકારે પણ દ્વિભાજન થાય છે. એટલે દ્વિભાજનની અંદર આપણે 3 ઉદાહરણની વાત કરી: અમીબા, પેરામીશિયમ અને યીસ્ટ. અમીબા અને પેરામીશિયમની અંદર દ્વિભાજન જે છે એની અંદર એક પિતૃકોષ જે છે એમાંથી 2 સરખા નવા કોષોનું નિર્માણ થાય છે. જ્યારે યીસ્ટની અંદર વાત કરીએ તો એક પિતૃકોષમાંથી 2 અસમાન પ્રકારના એટલે કે સરખા ન હોય તેવા કોષોનું નિર્માણ થાય છે અને એ કોષની નવી જે સર્જાતી હોય છે એને કલિકા કહેવામાં આવે છે. અને એ કલિકા પિતૃછોડથી છૂટી પડીને નવી યીસ્ટનું નિર્માણ કરે છે. હવે નેક્સ્ટ ઉદાહરણની વાત કરીશું. પ્રતિકૂળ સંજોગોમાં અમીબા પોતાના ખોટા પગને ખેંચી લે છે અને પોતાની આસપાસ ત્રણ મજબૂત સ્તરનું આવરણ અથવા કોષનું સ્ત્રાવ કરે છે. અહીંયા વાત કરીએ છીએ પ્રતિકૂળ સંજોગોમાં. પ્રતિકૂળ સંજોગો એટલે શું? અમીબા માટે અનુકૂળ ના હોય તેવા સંજોગો. એ સમયે અમીબા પોતાના ખોટા પગને અંદરની તરફ ખેંચી લે છે અને અંદરની તરફ ખેંચી લઈને પોતાના, અહીંયા વાત કરીએ તો આ રીતે અનિયમિત આકારનું હોય અમીબા, તો એ પોતાના બધા જ ખોટા પગ અંદરની તરફ ખેંચી લેશે અને એની આસપાસ કેટલા સ્તરનું આવરણની વાત કરી છે? 3 સ્તરનું આવરણ અથવા તો કોષનો સ્ત્રાવ કરે છે. હવે વાત કરીશું કે આ પ્રક્રિયાને શું કહેવાય? કઈ પ્રક્રિયાની વાત કરી રહ્યા છે? કે અમીબાએ પોતાના ખોટા પગ અંદરની તરફ ખેંચી લીધા અને આજુબાજુ 3 સ્તરનું મજબૂત આવરણ બનાવી દીધું. તે ક્રિયાને કોષ્ઠન કહે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા એટલે એવું કહી શકાય કે હવે પ્રતિકૂળ સંજોગો દૂર થયા છે ને અનુકૂળ સંજોગો આવ્યા છે. અનુકૂળ કોના માટે? તો કે અમીબા માટેના અનુકૂળ હોય તેવા સંજોગો આવે. તો અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા, પરિસ્થિતિ પ્રાપ્ત થતા થાય છે શું? તો કે કોષ્ઠન પામેલા અમીબા
એ બહુભાજન દ્વારા બીજાણુનું અથવા તો એવું કહી શકાય કૂટપાદીય બીજાણુ અથવા તો સૂક્ષ્મ અમીબાનું નિર્માણ કરે છે. આના પહેલા આપણે શબ્દ જોયું કે દ્વિભાજન. દ્વિભાજન એટલે બે સરખા ભાગમાં. અહીં બહુભાજન એટલે હવે તમે સમજી ચૂક્યા છો કે બહુભાજન એટલે ઘણા બધા ભાગની અંદર એનું વિભાજન થવું. એટલે એવું કહી શકાય કે પ્રતિકૂળ સંજોગોમાં અમીબાએ શું કર્યું તો કે ખોટા પગને અંદરની તરફ ખેંચી લીધા અને ખેંચ્યા પછી પોતાની આસપાસ 3 સ્તરનું મજબૂત આવરણનું નિર્માણ કર્યું. આ જે ક્રિયા થઈ એને આપણે કોષ્ટન કીધું. હવે પ્રતિકૂળ સંજોગો દૂર થઈ ચૂક્યા છે અને અનુકૂળ સંજોગો આવે છે. તો અનુકૂળ સંજોગોમાં શું કરે છે અમીબા તો કે અનુકૂળ સંજોગોમાં અમીબા બહુભાજનની પ્રક્રિયા કરે છે કોષ્ટનની અંદર જ. જ્યારે કોષ્ટનમાં હોય છે ત્યારની જ વાત છે. તો ત્યારે જ એ અંદરની તરફ બહુભાજન કરે છે અને ઘણા બધા કૂટપાદીય બીજાણુ અથવા તો બીજાણુ અથવા સૂક્ષ્મ અમીબાનું નિર્માણ કરે છે. કોષની દિવાલ તૂટે છે અને સૂક્ષ્મ અમીબા આસપાસના આવરણ અથવા તો વાતાવરણની અંદર અથવા તો એવું કહી શકાય માધ્યમમાં મુક્ત થાય છે. અહીંયા વાત કરી કે કોષ્ટન પામેલા અમીબા છે એની અંદર ઘણા બધા બીજાણુઓ છે. હવે આ તૂટે તો બધા બીજાણુઓ ક્યાં જાય બહારની તરફ. એટલે બીજા બધા બીજાણુઓ આસપાસની અંદર ફેલાયેલા રહી જાય. એટલે માધ્યમની અંદર શું થાય છે બીજાણુ મુક્ત થાય છે. આ દરેકે દરેક બીજાણુ એટલે કે દરેકે દરેક સૂક્ષ્મ અમીબા એ અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ જે પ્રક્રિયા થઈ એને કહેવાય બીજાણુ નિર્માણ. હવે આપણે અહીંયા કેટલી વાત કરીએ છીએ અલિંગી પ્રજનનની પદ્ધતિઓની. તો સૌથી પહેલા પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર સમિભાજન દ્વારા પ્રજનન થાય છે. એટલે એવું કહી શકાય કોષ વિભાજન દ્વારા પ્રજનન. ત્યાર પછી દ્વિભાજન. દ્વિભાજનની અંદર અમીબા, પેરામીશિયમ અને યીસ્ટની વાત કરી. ત્યાર પછી પ્રતિકૂળ સંજોગોની અંદર અમીબા શું કરે છે તો કે કોષ્ટન પામે છે. કોષ્ટન પામી અનુકૂળ સંજોગો આવે એટલે શું થાય છે પાછા તો કે એની અંદર બીજાણુઓ નિર્માણ થાય છે. પણ કઈ રીતે તો કે બહુભાજન થઈને. એટલે ઘણા બધા બીજાણુઓ નિર્માણ થાય છે. એટલે બીજાણુનું નિર્માણ થવાથી આ પ્રક્રિયાને શું કહીશું બીજાણુ નિર્માણ. હવે આગળ વાત કરીશું આપણે ફૂગ અને લીલ વિશે. કઈ પ્રક્રિયા જોવા મળે છે અને ફૂગ અને લીલની અંદર શું થાય છે એની અંદર અલિંગી પ્રજનનની અલગ જ રચનાઓ જોવા મળે છે. ફૂગ અને લીલ જેવી વનસ્પતિમાં અલિંગી પ્રજનન માટે વિશિષ્ટ રચનાઓ આવેલી હોય છે. એના ઉદાહરણ આપેલા છે અલગ અલગ કે દાખલા તરીકે ચલ બીજાણુ. તો ચલ બીજાણુ શેની અંદર જોવા મળે છે તો કે ક્લેમિડોમોનાસ. આ ચલ બીજાણુ નામ જ જેનું ચલ બીજાણુ છે. બીજાણુઓ એવા કે જે કેવા હોય ચલિત. તો આ બીજાણુ એ સૂક્ષ્મદર્શી ચલિત હોય છે. એકદમ ભાગમ ભાગ ના કરે પણ કહેવાનો મતલબ એવું છે કે થોડું થોડું એ શું કરી શકે છે એવું કહી શકાય હલી ચલી શકે છે મતલબ ચલિત થાય છે. અહીંયા આપણે વાત કરીશું
આ રીતના કેવા બીજાણુ હોય છે? ચલિત બીજાણુ. ત્યાર પછી બીજું ઉદાહરણની વાત કરીશું આપણે, કણી બીજાણુ. અને કણી બીજાણુની અંદર ઉદાહરણ લઈશું આપણે પેનિસિલિયમ. પેનિસિલિયમની અંદર કણી બીજાણુ જોવા મળે છે. એની પણ આપણે આકૃતિ દોરી લઈશું. આ રીતે અહીંયા બધી રીતે જોવા મળે છે, પણ મેં એક જ સાઈડ દોર્યું છે. તો આ રીતે શું જોવા મળે છે એવું કહી શકાય, કણી બીજાણુ. ત્યાર પછી વાત કરવાની છે આપણે હાઇડ્રા. હાઇડ્રામાં પણ કલિકા જોવા મળે છે. આ થઈ કલિકા. અને આ કલિકા હાઇડ્રામાંથી છૂટી પડે ત્યારે એ નવા હાઇડ્રા તરીકે વર્તે છે. આ કણી બીજાણુ જ્યારે છૂટા પડે ત્યારે એ પેનિસિલિયમ ફૂગ તરીકે વર્તે. ચલિત બીજાણુ છૂટા પડે તો એ ક્લેમિડોમોનાસ તરીકે વર્તે છે. અને ત્યાર પછી લાસ્ટ ઉદાહરણની વાત કરીશું, વાદળી. વાદળીમાં શું જોવા મળે છે? તો કે અંતઃકલિકા. વાદળીની અંદર જોવા મળતી અંતઃકલિકાના ઉદાહરણની વાત કરીએ તો આ રીતની રચના જોવા મળે છે. અહીંયા આપણે વાત કરી છે કે ફૂગ અને લીલ બંને વનસ્પતિ જે છે એ ફૂગ અને લીલ જેવી વનસ્પતિ બંનેની અંદર અલિંગી પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારની રચનાઓ આવેલી છે. 4 પ્રકારની રચનાઓની વાત કરીએ આપણે: ચલ બીજાણુ, કણી બીજાણુ, કલિકા અને અંતઃકલિકા. ચલ બીજાણુમાં આપણે ઉદાહરણ લીધું ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસની અંદર ચલ બીજાણુ જોવા મળે છે. એટલે ક્લેમિડોમોનાસની અંદર બીજાણુનું સર્જન થાય છે અને આ જે છે એ ત્યારબાદ તૂટી અને એ બીજાણુ બહાર આવે છે. એ બીજાણુ ચલિત છે અને ચલિત માટે આ પ્રકારની રચના જોવા મળે છે, પણ સૂક્ષ્મદર્શી ચલિત છે. કણી બીજાણુ આ રીતે બધાની અંદર અહીંયા હોય, પછી આ બધા આ રીતે જ જોવા મળે છે. મેં એક જ સાઈડ દોર્યું છે. હવે વાત કરીશું કે પેનિસિલિયમ જે છે, પેનિસિલિયમની અંદર કણી બીજાણુનું નિર્માણ થાય છે અને એ કણી બીજાણુમાંથી નવી પેનિસિલિન બને છે. હાઇડ્રાની અંદર કલિકા. હાઇડ્રાની અંદર આ રીતે કલિકા જોવા મળે છે. કલિકા જ્યારે હાઇડ્રાથી છૂટી પડે છે ત્યારે નવા હાઇડ્રા તરીકે અંત પામે છે. વાદળીની અંદર અંતઃકલિકા જોવા મળે છે. હવે નેક્સ્ટ વાત, આટલી વાત આપણે પ્રાણીઓ વિશે કરી. હવે વાત કરવાની આપણે વનસ્પતિ વિશે. પ્રાણીઓની અંદર આપણે શું વાત કરી છે એક વખત આપણે જોઈ લઈએ ફરીથી. સૌથી પહેલા આપણે વાત કરી કોના વિશે? તો કે એક કોષીય સજીવોની અંદર સામાન્ય રીતે અલિંગી પ્રજનન જોવા મળે. ત્યાર પછી કોના વિશે વાત કરી? તો કે
સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ અલિંગી પ્રજનન જોવા મળે. પ્રોટિસ્ટા સૃષ્ટિ અને મોનેરા સૃષ્ટિ બંનેની વાત કરી કે બંનેની અંદર સંવિભાજનની પ્રક્રિયા દ્વારા, એટલે એવું કહી શકાય કોષ વિભાજન દ્વારા જ અલિંગી પ્રજનન થાય છે. એના પછી આપણે વાત કરી છે કે કેટલાક એકકોષીય સજીવો દ્વિભાજન દ્વારા પણ પ્રજનન કરે છે. અને દ્વિભાજનની અંદર શું થાય છે તો કે બે પ્રકારનું છે, સમાન વિભાજન અને અસમાન વિભાજન. સમાન વિભાજનમાં અમીબા અને પેરામીશિયમનું ઉદાહરણ આવશે, જેની અંદર એક પિતૃકોષમાંથી બે સમાન નવા કોષોનું નિર્માણ થશે અને એ બંને કોષો સંતતિ તરીકે વર્તશે. જ્યારે યીસ્ટમાં શું થશે, અસમાન પ્રકારનું વિભાજન થશે, જેને નાની કલિકા કહી શકાય અથવા નવી કલિકા. અને નવી કલિકા પિતૃકોષ સાથે જોડાયેલી હશે અને ત્યારબાદ પિતૃકોષથી છૂટી પડીને એ નવા યીસ્ટ તરીકે વર્તશે. ત્યાર પછી આપણે ઉદાહરણ વાત કરી પ્રતિકૂળ સંજોગોમાં અમીબા શું કરે છે તો કે એમના ખોટા પગ અંદરની તરફ પાછા ખેંચી લે છે, એની આજુબાજુ 3 સ્તરનું મજબૂત આવરણનું નિર્માણ કરે છે અથવા તો કોષ્ઠનો સ્ત્રાવ કરે છે. એને શું કહી શકાય તો કે કોષ્ઠની ક્રિયા. હવે શું થાય છે, જ્યારે અનુકૂળ સંજોગો આવશે ત્યારે બહુભાજનની પ્રક્રિયા થશે અને બહુભાજન દ્વારા સૂક્ષ્મ અમીબાનું નિર્માણ થશે, તો કૂટપાદી અમીબાનું નિર્માણ થશે. અને એ અમીબા જે છે એ અમીબાઓ કોષની દિવાલ તૂટે છે ત્યારે સૂક્ષ્મ અમીબા છૂટા પડશે આસપાસના મુક્ત આવરણની અંદર અથવા તો એવું કહી શકાય કે મુક્ત માધ્યમની અંદર, અને એ જે છે એ દરેકે દરેક અમીબા તરીકે વર્તે છે. ત્યાર પછી શું વાત કરવાની છે એવું કહી શકાશે તો એના પછી આગળ વાત કરીશું આપણે કે ફૂગ અને લીલ. એ ફૂગ અને લીલ બંનેની અંદર અલિંગી પ્રજનન માટેની વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. એની અંદર આપણે 4 રચનાઓની વાત કરીશું: ચલ બીજાણુ, કણી બીજાણુ, કલિકા અને અંતઃકલિકા. ચલ બીજાણુ શેમાં જોવા મળે છે તો કે ક્લેમિડોમોનાસની અંદર. આકૃતિમાં તમે જોઈ શકો છો. કણી બીજાણુ તો કે પેનિસિલિનની અંદર. હાઇડ્રા જે છે, હાઇડ્રાની અંદર કલિકા દ્વારા અલિંગી પ્રજનન થાય છે અને વાદળીની અંદર અંતઃકલિકા દ્વારા પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન. પ્રાણીઓ અને અન્ય સજીવોમાં અલિંગી પ્રજનન સુસ્પષ્ટ રીતે વપરાય છે. મતલબ કે પ્રાણીઓ અને અન્ય સજીવોની અંદર અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન એ શબ્દ સુસ્પષ્ટ એટલે કમ્પ્લીટલી વપરાય છે અથવા કમ્પ્લીટલી યુઝ થાય છે. હવે વાત કરીશું કોની તો કે વનસ્પતિ. વનસ્પતિમાં તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. વાનસ્પતિક પ્રજનન માટે જવાબદાર ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, ગ્રંથિલ, કંદ, ગાંઠામૂડી વગેરે જેવી રચનાઓ આવેલી હોય છે. આ તમે 11માં ભણી ચૂક્યા છો. અહીંયા ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, ગ્રંથિલ, કંદ, ગાંઠામૂડી વગેરે જેવી રચનાઓ આવેલી હોય છે, જેને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. નવી વનસ્પતિનું નિર્માણ કરનાર રચનાઓ. આ પ્રકારના પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તે અલિંગી પ્રકારનું છે. એટલે વનસ્પતિમાં જે આ વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા થતું પ્રજનન અલિંગી પ્રકારનું છે, પરંતુ વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન એવો શબ્દ વાપરવામાં આવતો નથી. તો વનસ્પતિની અંદર કયો શબ્દ વાપરવામાં આવે છે તો કે વાનસ્પતિક પ્રજનન. આટલી વાત કરેલી છે વનસ્પતિની અંદર
સૌથી પહેલા વાત કરી પ્રાણીઓ અને અન્ય સજીવોની અંદર અલિંગી પ્રજનન સુસ્પષ્ટ રીતે વપરાય છે. એટલે અલિંગી પ્રજનન માટે અલિંગી પ્રજનન શબ્દ વાપરવામાં આવે છે. જ્યારે વનસ્પતિની અંદર તેને વાનસ્પતિક પ્રજનન કહીશું. વાનસ્પતિક પ્રજનન માટે જવાબદાર કોણ? તો કે ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, ગ્રંથિલ, કંદ, ગાંઠામૂળી વગેરે જેવી રચનાઓ આવેલી હોય છે. અને આ રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો એટલે વાનસ્પતિક પ્રસર્જકો એટલે નવી વનસ્પતિનું નિર્માણ કરનાર રચનાઓ. આ પ્રકારના પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લેતા નથી. હવે બે પિતૃઓ ભાગ લેતા નથી મતલબ એક જ પિતૃ ભાગ લે છે, એક જ પિતૃ ભાગ લે ત્યારે એ પ્રજનન પદ્ધતિ કઈ? અલિંગી પ્રજનન પદ્ધતિ. કેટલાક સજીવો જે છે સજીવોના બે અલગ ભાગો અથવા તો ટુકડાઓમાં વિભાજિત થાય છે. શું વાત કરી છે કે કેટલાક સજીવોનો દેહ જે છે અલગ અલગ ટુકડાઓમાં અથવા તો અલગ અલગ ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને તે દરેક ભાગ અથવા તો ટુકડો એ પુખ્ત પ્રાણી તરીકે વર્તે છે અથવા તો એવું કહી શકાય પુખ્ત સજીવ તરીકે વિકસે છે અને પ્રજનનની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારના અલિંગી પ્રજનનને શું કહેવામાં આવે છે? અવખંડન. શબ્દ પરથી તમારે સમજાવવાનું. ધારો કે દ્વિભાજન તો કે બે ભાગમાં વિભાજિત, બહુભાજન તો કે ઘણા બધા ભાગોમાં વિભાજિત થાય. ત્યાર પછી વાત કરીએ આપણે અવખંડન. તો કે અવખંડન એટલે તૂટવું. તો એના ટુકડા ટુકડા થઈ જાય અને ટુકડા થઈને દરેકે દરેક ટુકડો નવા સજીવ તરીકે વર્તે છે. એટલે આ અવખંડન. અવખંડનની અંદર ઉદાહરણની વાત કરીશું. દાખલા તરીકે હાઇડ્રા. હાઇડ્રાની અંદર કલિકા દ્વારા પણ સર્જન થાય છે નવા સજીવનું અને અવખંડન દ્વારા પણ તે પ્રજનન પામી શકે છે. હવે નેક્સ્ટ વાત કરવાની છે અથવા તો એવું કહી શકાય જળાશયોનો સાપ. જળાશયોના સાપની અંદર સાપ કીધું છે સાપને એટલે શબ્દ અથવા તો એવું કહી શકાય ટેરર ઓફ બેંગાલ. શું છે આ પ્રક્રિયા? તો કે ટેરર ઓફ બેંગાલની અંદર સ્થગિત પાણીમાં જે પાણી વહેતું નથી, જ્યાં છે ત્યાં જોવા મળે છે એ વાળું પાણી સ્થગિત પાણી. સ્થગિત પાણીની અંદર જળકુંભી નામની વનસ્પતિ નું નિર્માણ થાય છે અથવા તો ઉગે છે એવું કહી શકાય. હવે આ જળકુંભી નામની વનસ્પતિ જે છે એ વનસ્પતિ શું કરે છે? તો કે તે વનસ્પતિ ઘટનાકીય દરે, અહીંયા શબ્દ થોડો ટફ દેખાય છે, ઘટનાકીય દરે મતલબ ફિનોમિનલ રેટ, ઝડપી દરે અતિક્રમણ એવું કહી શકાય પામીને પાણીની સપાટી પર છવાઈ જાય છે. અને આ ઝડપી દરે કેમ અતિક્રમણ અથવા ઘટનાકીય દરે ફિનોમિનલ રેટથી કેમ ફટાફટ સપાટી પર છવાઈ જાય છે? તો કે કોના આધારે? વાનસ્પતિક પ્રજનનના આધારે. વાનસ્પતિક પ્રજનનના આધારે એ પાણીની સપાટી જે છે એ પાણીની સપાટી પર ઝડપથી વૃદ્ધિ પામે છે અને આ વનસ્પતિ નીંદણ પ્રકારની વનસ્પતિ છે. નીંદણ તમને ખબર છે, નકામું ઘાસ. તો આ પાણીમાં જોવા મળતી નીંદણ પ્રકારની વનસ્પતિ છે.
ખરેખર આ વનસ્પતિ ભારતીય મૂળની નથી. આ વનસ્પતિને તેના આકર્ષક પુષ્પો અને પર્ણના આકારના લીધે ભારતમાં લાવવામાં આવી હતી. આ વનસ્પતિ ઝડપી દરે વૃદ્ધિ પામીને પાણીમાંના ઓક્સિજન દૂર કરે છે. મતલબ શું છે? તો કે વનસ્પતિ પાણીમાંના ઓક્સિજન વાપરશે, એના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જશે અને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થવાના લીધે માછલીઓ અને અન્ય સજીવો મૃત્યુ પામે છે. એટલે એવું કહી શકાય કે આ વનસ્પતિના કારણે પાણીમાં જે જોવા મળતા સજીવો છે એ પાણીમાં જોવા મળતા સજીવોનું અસ્તિત્વ જોખમાય છે. હવે આ છે ટેરર ઓફ બેંગાલ. એટલે જળાશયોના સ્થાપની અંદર શું વાત કરી છે? ટેરર ઓફ બેંગાલની અંદર તો કે સ્થગિત પાણીમાં જળકુંભી નામની વનસ્પતિનું નિર્માણ થાય છે. એ વનસ્પતિ શું કરે છે? તો કે અતિ ઝડપી દરે અતિક્રમણ પામીને ઘટનાકીય દરે ફિનોમિનલ રેટથી એ પાણીની સપાટી પર છવાઈ જાય છે. આટલી ઝડપી દરે કેમ છવાઈ જાય છે? તો કે વાનસ્પતિક પ્રજનન કરીને એ શું થઈ જાય છે? ઉગીને છવાઈ જાય છે. વાનસ્પતિક પ્રજનનથી ઝડપથી વૃદ્ધિ પામે છે અને આ વનસ્પતિ નિંદણ પ્રકારની વનસ્પતિ છે. આ વનસ્પતિ ભારત મૂળની નથી, મતલબ કે ભારતીય મૂળની નથી. આ વનસ્પતિને ભારતમાં કેમ લાવવામાં આવી હતી? તો કે આ વનસ્પતિને તેના આકર્ષક પુષ્પો અને પર્ણોના આકારના લીધે ભારતમાં લાવવામાં આવી હતી અને એ ઝડપી દરે વૃદ્ધિ પામીને પાણીની સપાટી પર છવાઈ જવાની હોવાથી પાણીમાંના ઓક્સિજનને દૂર કરે છે અને પાણીમાંના ઓક્સિજન દૂર થાય છે જેના કારણે માછલીઓ જે છે એ માછલીઓ મૃત્યુ પામે છે. આ ટેરર ઓફ બેંગાલની વાત થઈ. હવે નેક્સ્ટ વાત કરીશું આપણે કે બટાકા, કેળા, શેરડી, આદુ, ડહાલિયા વગેરે જેવી વનસ્પતિ એ નવી વનસ્પતિનું નિર્માણ કેવી રીતે કરે છે? અહીંયા પ્રશ્ન છે. બટાકા છે, કેળા છે, શેરડી, આદુ, ડહાલિયા વગેરે જેવી વનસ્પતિ નવી વનસ્પતિનું કેવી રીતે સર્જન કરે છે? તમે ક્યારેક બટાકાના બીજ, કેળાના બીજ, હા બાજરી, મકાઈ, જુવાર એ બધાના બીજ હોય છે, પરંતુ બટાકા, કેળા, શેરડી, આદુ, ડહાલિયા એના માટેના બીજ બજારમાં મળતા નથી. મતલબ કે એ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ કેવી રીતે નવી વનસ્પતિનું નિર્માણ કરે છે? તો તમને યાદ હોય તો બટાકાની અંદર વાત કરીએ કે બટાકો બહુ સમય માટે અથવા તો ઘણા બધા સમય માટે બટાકા પર જોવા મળતી કલિકા, જેને આપણે નોર્મલ ભાષામાં આંખ કહીએ છીએ, જ્યારે બટાકો ખાસા સમય માટે પડી રહે છે ત્યારે એની ઉપર ખાડા જેવા ભાગની અંદર, અહીંયા ખાડા જેવો ભાગ છે તો અહીંયા આ રીતે કલિકા જેવો ભાગ જોવા મળે છે. એને આપણે કલિકા સહિતનો બટાકો કાપીને જમીનમાં રોપવાથી શું થશે? ત્યાંથી મૂળનું નિર્માણ થશે અને ત્યારબાદ નવા છોડનું નિર્માણ થશે. એટલે બટાકા પર જોવા મળતી કલિકા તો આંખ એ ભીની માટી અથવા તો પાણીના સંપર્કમાં આવવાથી ત્યાંથી મૂળનું સર્જન થાય છે અને નવા છોડનું નિર્માણ થાય છે. એટલે જે ભાગ
ઉગી ગયેલો, આપણે બટાકો ઉગી ગયો છે તો બટાકાનો ઉગી ગયેલો ભાગ છે એને થોડો બટાકાના પોર્શન સાથે કટ કરી અને જમીનમાં, ભીની જમીનની વાત કરીએ છીએ, ભીની માટીમાં અથવા તો પાણીના સંપર્કમાં આવશે તો એ જગ્યાએથી મૂળનું નિર્માણ થશે અને નવા છોડનું નિર્માણ થશે. ત્યાર પછી વાત કરીશું કોની, તો કે આદુ જે છે, આદુ અને કેળા. બંનેની અંદર ગાંઠો જોવા મળે છે. તમે આદુ જ્યારે બજારમાંથી લાવો છો ત્યારે આદુની અંદર આ રીતે શું જોવા મળે છે, ઘણી બધી ગાંઠો, અને ગાંઠો વાળા ભાગની અંદરથી શું જોવા મળે છે, મૂળ ઉગેલા હોય એવું જોવા મળે છે. તો આ આખો આપણે આદુ જે છે આ રીતે અલગ અલગ ગાંઠો નહીં હોતી, આ રીતે જોડાયેલી હોય છે. આદુ બધાએ જોયું જ હશે. તો આજે જોયેલી આદુની વાત કરીએ તો એ ગાંઠો જે છે, એ ગાંઠોની અંદર શું કરીશું આપણે, તો એ ગાંઠ જે છે એની અંદરથી એકાદ ગાંઠ એને જમીનમાં રોપવામાં આવે તો એના ઉપર આવેલા આ જે છે આદુ અને શેરડી, એની અંદર આદુની વાત કરીએ તો આદુ એ પ્રકાંડનું રૂપાંતરિત સ્વરૂપ છે. એટલે પ્રકાંડ ઉપર હંમેશા ગાંઠો જોવા મળે એવું તમે ક્યાં ભણી ચૂક્યા છો, 11મા ધોરણની અંદર. તો આની ઉપર ગાંઠ જોવા મળશે. એ ગાંઠના ભાગેથી મૂળનું નિર્માણ થાય છે અને ત્યારબાદ નવા છોડનું નિર્માણ થશે. શેરડીમાં પણ એવું છે. શેરડી જે છે, શેરડીના સાંઠાની અંદર વચ્ચેનો ભાગ જે છે એ ગાંઠના ભાગને રોપવામાં આવે તો એમાંથી નવી શેરડીના છોડનું નિર્માણ થાય છે. આ રીતે આ બટાકા છે, શેરડી છે, આદુ છે, ડહાલિયા વગેરેની અંદર કઈ પદ્ધતિથી પ્રજનન થાય છે એવું કહી શકાય, વાનસ્પતિક પ્રજનન, એટલે કે અલિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે. આના પછી આપણે વાત કરવાની છે કે ફૂગ અને લીલ, કે ફૂગ અને લીલ સામાન્ય રીતે અલિંગી પ્રજનન કરે છે. મતલબ શું છે, તો કે બંને એમની અંદર સામાન્ય રીતે એટલે કોમનલી શું જોવા મળે છે, તો કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, મતલબ કે અલિંગી પ્રજનન. પરંતુ પ્રતિકૂળ સંજોગો હોય, સેના માટેના પ્રતિકૂળ સંજોગો અલિંગી પ્રજનન થઈ શકે નહીં એવી કન્ડિશન હોય તે વખતે તે લિંગી પ્રજનન કરે છે. એટલે ફૂગ અને લીલ સામાન્ય રીતે તો અલિંગી પ્રજનન કરે છે, પણ અલિંગી પ્રજનન માટેના અનુકૂળ પરિસ્થિતિ નથી, એટલે કે પ્રતિકૂળ સંજોગો આવ્યા છે ત્યારે એ શું કરે છે, તો કે એ પ્રતિકૂળ સંજોગોમાં તે લિંગી પ્રજનન કરે છે. અહીંયા વાત કરીશું કોની, તો કે વનસ્પતિ. અહીંયા વનસ્પતિ તો ખરી, પણ કઈ વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની. અને ત્યાર પછી વાત કરીશું પ્રાણી. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં બંને રીતે પ્રજનન જોવા મળે છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. પણ મોટા ભાગના પ્રાણીઓ લિંગી પ્રજનન કરે છે. ફૂગ અને લીલની અંદર બંને રીતે થાય છે. સામાન્ય સ્થિતિ હોય, અનુકૂળ સ્થિતિ હોય તો એ લિંગી પ્રજનન જ કરશે, તે વખતે અલિંગી પ્રજનન કરશે. પરંતુ જો પ્રતિકૂળ સંજોગો હોય તે વખતે લિંગી પ્રજનન કરે છે. ઉચ્ચ કક્ષાની બધી જ વનસ્પતિઓ અલિંગી પ્રજનન પણ કરી શકે અને લિંગી, કારણ કે બટાકા અને બધાની વાત કરીએ તો એ સરળ કક્ષાની વનસ્પતિઓ નથી. પ્રાણીની વાત કરીએ તો પ્રાણીની અંદર મોટા ભાગના પ્રાણીઓ લિંગી પ્રજનન કરે છે. આટલી વાત આપણે કરી કોના વિશે, અલિંગી પ્રજનન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું લિંગી પ્રજનન.